દેશના 80 કરોડ રેશન કાર્ડ ધારકોને રાશનની દુકાન ચલાવતા ડીલરો માટે કેન્દ્ર સરકારે લીધો છે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય। કેબિનેટ બેઠકમાં 25,530 કરોડના બજેટ સાથે એક નવી જ યોજના મંજૂર કરાઈ છે, જેનું નામ છે સાર્થક પીડીએસ। આ યોજના હેઠળ મુખ્ય 3 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। પહેલી મોટી જાહેરાતની વાત કરીએ તો હવે અનાજના મોટા ગોડાઉનથી લઈને તમારા ગામની રાશનની દુકાન સુધીનો ટ્રાન્સપોર્ટેશનનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે। આનાથી અનાજ સમયસર પહોંચશે। બીજી જાહેરાતની વાત કરીએ તો રાશન આપનારા ડીલરોની વર્ષો જૂની માંગ પૂરી થઈ છે। સરકાર હવે તમામ રાશન ડીલરોનું કમિશન વધારશે, એટલે કે દુકાનદારોની કમાણી પણ વધશે। ત્રીજી જાહેરાતની વાત કરીએ તો આખી સિસ્ટમને આધુનિક અને ડિજિટલ કરાશે। હવે એઆઈના ઉપયોગ દ્વારા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થશે, જેથી છેતરપિંડી બિલકુલ ખતમ થઈ જશે। આ સાથે જ કેબિનેટ બેઠકમાં દેશમાં પડી રહેલી ભયંકર ગરમી અને લૂ અંગે પણ ચર્ચા થઈ છે। પીએમ મોદીએ દેશના નાગરિકોની સુરક્ષા માટે આરોગ્ય મંત્રાલયને ખાસ પગલાં લેવા માટે આદેશ પણ આપ્યા છે। સરકારની આ સાર્થક પીડીએસ યોજના તમને કેવી લાગી? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને આવા જ મહત્વના સમાચાર માટે તમે અમારા પેજને ફોલો કરી દેજો।